રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો કામદાર રાણીમાને એક ચિઠ્ઠી વાંચવા આપે છે. પણ રાણીમા એમ કહે છે, ભાઈ અહીંયા આવા ભણતર કોઈ ભણતું જ નથી. અહીંયા તો કે સેવાના ભણતર ભણાવવામાં આવે છે કે સેવા કેવી રીતે કરવી. સાધુ સંતોની એ જ ભણતર અહીંયા ભણાવવામાં આવે છે અને એ જ ભણતર અમે ભણીએ છીએ. તો કામદાર કે હા બા, હા સાચું સાચું, લાવો હું જ વાંચી દઉં તમને ચિઠ્ઠી. બાપુ હુકુમ કરે છે કે આજથી આપની જગ્યાની ગાયોની રાજ મસાવડી લેવા ધારે છે. મસાવડી એટલે કરવેરો. સરકારે કીધું છે કે આજથી તમારી જેટલી ગાયો છે એ ગાયોનો કરવેરો તમારે દેવો પડશે. એ તો ગઈ સાલનું પણ લેવાનું કહેતા હતા. એ તો મેં અરજી કરીને ગઈ સાલનો વેરો માફ કરાવી દીધો. ખાલી ખોટું બોલે છે કામદારો, મીઠી મારે છે કે આ સરકાર તો ગઈકાલ વર્ષની કરવેરો લેવાના હતા, પણ વળી મેં ના પાડીને કીધું કે હવે ગઈ સાલનું જાતું કરો ને બાપુ, એ કહે આગલા વર્ષેથી લેજો. એટલે તમારે ઉચક પેટે થોડાક રૂપિયા આપવા પડશે કે રૂપિયા આપ્યા વગર ચાલશે નહીં. કામદાર ઈ બોલ્યો. તો કામદાર આવું બોલ્યો ને એટલે રાણીમાએ પૂછ્યું કે કામદાર, શું રાજા સાહેબ હુકુમ કરે છે? આ ખરેખર રાજા સાહેબ નો હુકુમ છે? તો કે હા બા, આ રાજા સાહેબ નો જ હુકુમ છે. એટલે તો હું આવ્યો છું કે વગર હુકુમે મારા માટે કેરાણામાં પગલું મૂકવું ભારે છે. રાજાનો હુકુમ ન હોય તો હું ભલા કેરાણામાં થોડો આવી શકું કે મારું મન નો કોચવાય કે બા. તો કે પણ મારી માવડી, અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ કે એટલે મારે તો હુડી વચ્ચે હોપારી જેવું છે. કામદાર એમ બોલ્યો. ત્યારે બાઈમાં એમ કહે કે કામદાર, બાઈમાં સહજ કડક અવાજે બોલ્યા, જે રાજમાં ગાયો ઉપર કર લેવાનો હોય એવા રાજમાં મારો ઠાકર રહેતો નથી. આ બહુ સરસ મજાની વાત કરી. ગાય કૃષ્ણને અતિ વાલી છે અને જે જગ્યા ઉપર ગાયોનો કરવેરો લેવાય છે ત્યાં ઠાકોરજીને રહેવું ગમતું નથી. ઠાકોર કેવી જગ્યાએ રહેતા નથી, કારણ કે ગાય કૃષ્ણને અતિ પ્રિય છે. એટલા માટે એટલું યાદ રાખવાનું, ગાયનો કોઈથી કરવેરો ન લેવો જોઈએ, પણ જ્યાં ગૌશાળાઓ હોય ત્યાં સરકારે ઉલટી સહાયતા કરવી જોઈએ કે એક ગાય માટે અમે આટલો ચારો પૂરો પાડશું, એક ગાય માટે અમે આટલો ચારો પૂરો પાડશું. તો ખરેખર ગાયોની રક્ષા થાય તો સરકાર ટકી જાય. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કારણ કે ગાયના આશીર્વાદ કોઈ દી વ્યર્થ જતા નથી. નિશ્ચિત રૂપે ગાય માતા એટલી પ્રિય છે કૃષ્ણને. પ્લસ ગાય માતાની મહિમા બધા શાસ્ત્રોમાં ખૂબ વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યાં ગાયોના ચરણની રજ પડે છે ત્યાં બધાય તીર્થોનો નિવાસ છે. એક તીર્થમાં જવાની જરૂર નથી, કારણ કે ગૌ માતાની ચરણ રજને જ બધા તીર્થોના વાસ કહી દેવામાં આવ્યા છે. એટલે જ્યાં ગૌ માતા છે ત્યાં તીર્થો છે, એને ક્યાંય તીર્થોમાં જવાની જરૂર નથી. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને રાણીમાં બિલકુલ સાચું કહે છે કે ભાઈ ગાયો ઉપર છે ને કરવેરો ના હોવો જોઈએ. ગાયો ઉપર કરવેરો લેવો વાસ્તવમાં કોઈ રાજાને શોભે નહીં. હવે એમ કે છે કે ગાયોને કોઈ ઘાસ કરતા અટકાવી દે છે તો પણ એને કેવડું મોટું પાપ લાગે. કોઈ ગાય ઘાસ કરતી હોય અને એને અટકાવો છે તો ઘણું બધું પાપ લાગે છે. એક રાજા હતા, પદ્મ પુરાણમાં કથા આવે. ઈ રાજા છે ને એકવાર ગાય ખેતરમાં ઘાસ ચરતી હતી અને એને ગાયને ઘાસ ખાતા રોકીને એટલે ગાય બિચારી વહી ગઈ ઘાસ ખાવાનું છોડીને. તો ઘાસ ખાવાનું છોડીને વહી ગઈ ને એટલે રાજાને અપરાધ લાગ્યો ને એટલે રાજા જયારે મરીને ગયા ને ત્યારે રાજાને પછી છે ને નરકના રસ્તેથી લઈ જવામાં આવ્યા. તો રાજા કે મેં તો આખી જિંદગી પુણ્ય કર્યા છે, તો ભાઈ આ નરકના રસ્તેથી મને કેમ લઈ જાવ છો, બોલો. ત્યારે એમ કીધું કે તમે ગાયને ઘાસ ખાતા રોકી છે એટલે તમને એક વખત નરકના રસ્તેથી લઈ જવામાં આવશે, કારણ કે તમે બહુ ખોટું કામ કર્યું છે, ગાયને ઘાસ ખાતા રોકી દીધી છે. આવું શાસ્ત્રોમાં આવે છે.
એટલે ગાયને કોઈ પણ રીતે કોઈ માણસ હેરાન કરે છે તો અવશ્ય એને નરકનો દરવાજો જોવો જ પડે છે, એમાં કોઈ શંકા નથી. આ એ ગાયને મારી નહોતી, ઘાસ ખાતા રોકી હતી એટલે નરકનો દરવાજો જોઈને એનું કામ પતી ગયું. બાકી ગૌ માતાને જે હેરાન કરે છે વાસ્તવમાં એ વ્યક્તિ ક્યાંય આગળ આવી શકતા નથી. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ભારતમાં હજી ગૌ હત્યાનો કાયદો નથી થયો. તમારે જોવું હોય તો જોજો, ગૌ હત્યાનો કાયદો નહીં થાય ને સરકાર પડી જશે, રહેશે નહીં, નિશ્ચિત રહેશે નહીં એમ. કારણ કે ગૌ હત્યાનો કાયદો બનવો જોઈએ. ગાયની રક્ષા કાતે નથી થતું, જ્યાં અપરાધ થાય છે સરકાર પડી જાય છે. રમેશ બાબા એમ કહેતા કે મુસલમાનોએ અતિ જુલમ કર્યો હિન્દુ ઉપર, અતિશય બહુ જુલમ કર્યો. તો મુસલમાનનું શાસન વયું ગયું ને અંગ્રેજોએ ભારત ઉપર કબજો કરી લીધો. અંગ્રેજોએ અતિ જુલમ કર્યો, અતિશય જુલમ કર્યો, તો એનું શાસન વયું ગયું અને લોકશાહી આવી ગઈ. લોકશાહી એટલા માટે આવી, રમેશ બાબા કહે કે આગળના જે રાજાઓ હતા એ અંગ્રેજો આરે ભળી ગયા હતા, આગળના રાજાઓ, અને એ લોકોએ પ્રજાને બહુ હેરાન કર્યા, એટલે રજવાડા જ સાફ થઈ ગયા અને લોકશાહી આવી ગઈ. એ રજવાડા એટલે વયા ગયા હતા કારણ કે પાપી થઈ ગયા હતા. રમેશ બાબા એમ કે છે અને સાચી વાત છે. રજવાડાએ મન પડે એમ પ્રજાને પછી દબાવવાનું ચાલુ કર્યું હતું અંગ્રેજના રાજમાં. એટલે ઈ લોકો પણ ગયા, જે લોકો ધર્મને ત્રાસ દેશે, લોકોને ત્રાસ દેશે, ગાયોને ત્રાસ દેશે, સંતોને ત્રાસ દેશે, એની સરકાર ખતમ થઈ જશે. મારે તો જો કે સરકાર આથી કોઈ મતલબ નથી, કોઈ પણ સરકાર આવે અમારે તો છૂટથી ભજન કરવું છે, આનંદ કરવો છે, એટલે કઈ સરકારથી મતલબ નથી. પણ સિદ્ધાંત સમજાવું છું કે જે વ્યક્તિ ધર્મની હાનિ કરશે એ ખતમ થઈ જશે. સરકાર હશે તો સરકાર વહી જશે, અને તમારા ઘરના તમે મુખિયાજી હશો તો મુખિયા પણ તમારું સંકટમાં પડી જશે, પણ તમારી કોઈ વાત નહીં માને. કારણ કે જે ધર્મની હાનિ કરે છે ને ભગવાન કોઈ દી ટેકો દેતા નથી. અમુક નું ભગવાને તો એમ કીધું છે કે જે ધર્મની હાનિ કરે છે તો વિનાશાય દુષ્કૃતામ, એવા દુષ્કૃત્યોનો હું વિનાશ કરી નાખું છું. પછી ઘરનો માલિક હોય તો ભલે, દેશનો માલિક હોય તો ભલે, નેતા હોય તો ભલે, ઘરનો નેતા હોય તો ભલે, ખતમ થઈ જાય છે. મેં જોયું છે ઘણા લોકો એવા છે કે ઘરમાં માલિકી હક ને માલિકી પણ કરતા હોય છે, પણ પછી એનું કઈ કામ આવતું નથી. એટલે રાણીમાં અહીંયા આ વાત કહે છે કે ભાઈ ગાયો ઉપર કરવેરો હોય ત્યાં મારો ઠાકોર રે નહીં, મારો ઠાકોર વહી જાય છે. જા તારા રાજા સાહેબ ને કહી દે કે અમારે સાધુ ભક્તોને કોઈ દેશ કે ગામ પર મોહ હોતા જ નથી, અમારે તો સબ ભૂમિ ગોપાલ. રાણીમાં એમ કહે છે કે જો અહીંયા ગાયો ઉપર કરવેરો લ્યો તો અમારે આ ગામમાં મોહ રાખવો નથી. બહુ સારી. પેલા ધર્મની હાનિ થતી ને તો સંતો ભાગી જતા એ રાજ્યમાં, ભાગી જવું જોઈએ. અત્યારે તો કરોડોની મિલકત કરીને બેઠા હોય, મોટા મોટા બંગલા બાંધી દીધા હોય, એટલે ધર્મની હાનિ થતી હોય તો એ બંગલા છોડી હગાતા નથી. આવી વસ્તુ છે. પણ પેલા માલધારી લોકો તો શું કરતા, જ્યાં એને ઘાસચારો મળી રહેતો ત્યાં રહેતા, અને જેવો ઘાસચારો ખતમ થઈ જાય એવા આ લોકો બીજે ભાગી જતા, જ્યાં રહેવા મળે ત્યાં વયા જતા. એ જીવન સારા હતા. એમ થાય કે અહીંયા ધર્મની હાનિ થાય છે, બરોબર વાતાવરણ નથી, તો પટ કરતું છોડીને વયું તો જવાનું થાય. હવે તો આપણે મોટા મોટા બંગલા બાંધીને રહેવા માંડ્યા, એટલે હવે જઈ પણ ના શકીએ ને કઈ નહીં. એના જેવું આ બધું થઈ ગયું છે. પણ રાણીમાએ કહી દીધું ચોખ્ખું કે ભાઈ સાધુ સંતોને કોઈ ઘરનો કે એનો મોહ હોતો નથી. રાજા સાહેબ ને કહી દો કે અમારે કરવેરો દેવો નથી અને અમે આ ગામ છોડીને વયા જાય. તમારા ગામમાં રહી તો કરવેરો દેવો પડે ને. રાણીમાએ ઘોષણા કરી દીધી. અમારે ગ્વારિયા બાબા કરીને સંત થયા છે વૃંદાવન ની અંદર. એ ગ્વારિયા બાબા એવા હતા કે જ્યાં મન પડે ત્યાં કુટિયા બનાવી દઈએ ભજન કરવા માટે. ગ્વારિયા બાબા પછી શું થાય કે જયારે એને એમ થાય ગ્વારિયા બાબાને કે અહીંયા ઉત્પાત વધી ગયો છે, લોકો વધુ દર્શન કરવા આવવા માંડ્યા છે, લોકોએ મને મોટો મહાપુરુષ માની લીધો છે, જરાકે એને એવું દેખાય ને એટલે ગ્વારિયા બાબા પટ કરતા વયા જતા. બનવું બનાવી કુટિયા છોડીને વહી જતા, કુટિયાનો સામાન લેતા ને. અને જે જગ્યાએ પોતે નવી જગ્યાએ જાતા એ નવી જગ્યાએ પોતે કુટિયા બનાવી લેતા અને ત્યાં રહેવા માંડતા. આવી વાતો છે જો સંતોની. જ્યાં ભજન નો થાય જગ્યા છોડી દેવી જોઈએ. સુરેશ આપો સુરેશ લોકો આપી નવે સસેવ્યતા. આ શ્લોક રમેશ બાબા બહુ બોલતા હે કે જે આ આશ્રમમાં કે જે દેશમાં કે જે જગ્યા ઉપર ભગવાનના કીર્તન નથી થતા, કથા નથી થતી, ભગવાનના ઉત્સવો નથી થતા, અને જ્યાં સાધુ સંતોના પગલા નથી થતા
એ જગ્યા સુરેશ લોકો અપી નવેશ સેવ્યતા. સુરેશ લોક એટલે ઇન્દ્રલોક બ્રહ્મલોક હોય તો પણ એ જગ્યાને છોડી દેવી જોઈએ. ત્યાં રહેવું ન જોઈએ કે ભગવત કથા નથી, ભગવત ભક્તોના પગલા નથી, એવી બધી જગ્યાઓને છોડી દેવી, નિશ્ચિત છોડી દેવી જોઈએ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે એવી જગ્યાએ રહેવું જોઈએ જ્યાં પ્રભુનું ભજન થાય. કઈ રાજાના નોકર બની થોડા સંતો રહીએ કે રાજા કરવેરો માગશે ગાય ઉપર ને સંતો આપી દેશે, એવું થોડું હોય. સંતો પોતાની મરજીના માલિક હોય છે. એટલે રાણીમાએ નક્કી કર્યું કે આપણે આ ગામ છોડી દેવું છે. કેરાળા, હવે રાણીમાં રાજકોટ જશે ને ઈ પ્રસંગો બધા ચાલુ થશે. તો રાણીમાએ કહી દીધું કે ભાઈ હું તો જાઉં છું, મારે આ ભૂમિમાં રહેવું નથી. અમારે તો સબ ભૂમિ ગોપાલ. આ સબ ભૂમિ ગોપાલકી છે ને એ બહુ સારો શબ્દ છે. ઘણા લોકો એમ કહેતા હોય કે ધામમાં આવે તો ભગવાન મળે, નકર ન મળે. એવું કઈ છે નહીં ખરેખર. હા, ધામમાં ભજનની સુવિધા વધુ છે. અહીંયા સાધુ દર્શન છે, સંતોના દર્શન છે, ઠેક ઠેકાણે હરિકથા છે, ઠેક ઠેકાણે કીર્તન છે. સુખ તો છે અહીંયા. સુખની દ્રષ્ટિએ ધામનો મહિમા ઘણો બધો છે. પણ ધામમાં જ ભગવાન મળે એવું કઈ માની લેવાનું કોઈ કારણ નથી. સબ ભૂમિ ગોપાલકી, કણે કણમાં આપણો ગોપાલજી વસે છે. કણે કણની અંદર. એટલે જ્યાં રહ્યો એમ જ માનો કે હું ગોપાલજીના ગોદમાં જ બેઠો છું. ગોપાલજીથી બારે છું જ નહીં. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આપણે ઓસરીમાં ફરતા હોય કે રૂમની અંદર ફરતા હોય કે ફરિયામાં ફરતા હોય, પણ આપણે આપણા ઘરમાં જ છીએ. એમ તમે જ્યાં જ આવ્યા કણે કણમાં ગોપાલની ભૂમિ છે એટલે તમે ગોપાલની અંદર જ છો. ગોપાલની બારોબાર છો જ નહીં, એમ જ માનીને હાલવું. મને તો આવું વિશાળ દ્રષ્ટિવાળી વાતો ગમે. જ્યાં રહ્યો ત્યાં ભગવાનના બનીને રહ્યો એટલે તમને ભગવાન મળી જાય. ગમે ત્યાં રહ્યો પણ તમારા મનમાં એવો ભાવ હોવો જોઈએ કે હું જ્યાં છું ત્યાંથી એની જ છું, જ્યાંથી છું ત્યાંથી એનો જ છું. એવો એક ભાવ આવી ગયો ભગવાન મળી ગયા. બસ. પછી શરીરને ગમે ત્યાં રાખે ભગવાન. શરીરથી મતલબ એ શું છે? ભગવાનને તો મનથી મતલબ છે. મયેવ મન આધસ્ત્વ મયેમ બુદ્ધિ નિવેશ્યત. ગીતાજીના 12મા અધ્યાયમાં કહે છે, અર્જુન મારામાં જ મનવાળો થા, મારામાં જ બુદ્ધિને લગાડ, પછી તું મારી અંદર જ નિવાસ કરીશ. મારા સિવાય ક્યાંય નિવાસ કરીશ નહીં. મારામાં મન બુદ્ધિ લગાડી દે. તો ભગવાન મન બુદ્ધિ ઇન્દ્રિયો એનાથી ભજન કરવાનું કે છે. શરીર ભલે ગમે ત્યાં પડ્યું હોય, મન તો ભગવાનમાં લાગી શકે છે. અથવા કેનપ્ય ઉપાય મનઃ કૃષ્ણ નિવેશ્યત. કોઈ પણ ઉપાય મન ભગવાનમાં લાગે એનું જ નામ ભજન. ભજન એટલે બીજા કઈ શીંગડા પીસડા નથી. કે નથી ઘર છોડવાનું, દાઢી જટા વધારવાની કે એ કઈ જરૂર નથી, કે એ કોઈ પરિવર્તન કરવાની જરૂર નથી. મન લગાડવું એનું નામ જ ભજન. ભગવાન હારે નાતો બાંધવો એનું નામ જ ભજન. ભગવાનમાં પ્રેમ થઈ જાવો એનું જ નામ ભજન. બીજું કોઈ ભજન કરવાની જરૂર નથી કે બીજા કોઈ તકલીફ કષ્ટ ઉપાડવાની કઈ જરૂર નથી. આવી વસ્તુ છે. તો સબ ભૂમિ ગોપાલ કી રાણી માં કીએ. અમારે આ ગામમાં રહેવું નથી કે જે ગામની અંદર ગાયો ઉપર કરવેરો લેવાતો હોય, એ ગામમાં રહેવું નથી. તો કામદાર કહે છે, અરે અરે બા, આ તમે શું બોલી ગયા? ક્યાં કરવેરો તમારા એક પાસે થોડો લેવાય છે? તાલુકાના બધાય ઢોર ઉપર કરવેરો લેવાય છે. એમ કયો ને અત્યાર સુધી તમને લાભ મળ્યો, અત્યાર સુધી તમારે કરવેરો દેવો ન પડ્યો, એમ માની અને આગળથી કરવેરો આપો કે આમ ઉતાવળે ના બોલો, ઉતાવળે કે રેવા જેટલું જાવું સહેલું નથી બા. મતલબ રેવાનું અમે બીજે વયા જાસી એમ બોલવું સહેલું છે, પણ બીજે જાવું બહુ અઘરું છે બા. એમ ન માનતા કેટલું હેલું છે. આ કામદાર છે ને એને પોતાની ઈર્ષાની આગ કાઢવી. કામદારને રાણીમાં પાસેથી કોઈ પણ કરવેરો જોતો હતો. એટલે કે જે રોકાય તો કરવેરો લઈ, અને કરવેરો લઈ તો કઈક આમ બદલો લીધો એવું લાગે. પણ કામદારને ખબર નથી કે બદલો લેવાનો મોકો જ નહીં મળે. ત્યાં તો રાણીમાં નીકળી પડશે ગામ છોડીને. ભક્તો સામે કોણ બદલો લઈ શકે છે? ભક્તો સામે કોઈ બદલો લઈ શકતું નથી. એટલે આ એમ કે છે, રાણીમાં તમે કહો છો કે અમે ગામ બદલાવી નાખશી. એ બોલવું હેલું છે, બદલાવવું અઘરું છે. પણ રાણીમાં પટ કરતું બદલાવી નાખશે. કારણ કે ભક્તોને કોઈ દી મોહ નથી હોતા. એટલે ક્યારેય એવો મોહ ન રાખવો જોઈએ કે આ મારું ગામ છે, આ મારી જન્મભૂમિ છે, ફલાણું છે, આ તે, એવા કોઈ મોહ ન રાખવો જોઈએ. જે જગ્યાએ પ્રભુ ભજન ન થાય, જે જગ્યાએ અન્યાય થાય ને એ ગામ છોડી દેવા જોઈએ.
તો રાણીમાં કાલે રાજકોટ જાશે ઈ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.